મમ્મી કૂતરું છે બાપા રે. આ બાજુ આવો. प्रभु आया प्रभु आया. लंगड़ा આવે છે. તું પકો ક્યાં ગયો? પ્રભુ આ ઉપર જો. એટલું બધું ઉપર નહીં, આય પારી ઉપર આર્યા. રે તુચ્છ પકા ક્યાં શું કરે છે? ચિત્રગુપ્ત તમે ત્યાં શું કરો છો? પકો કરાવે. કહે રહેવાતું નથી, સખત પીડા થાય છે. શેની પીડા થાય છે? અરે આ શ્વાન લોચ્યું લઈ ગયું એની. શાનું લખ્યું? અરે બટકું ભર્યું એની. હા કૂતરો બચકો ભર્યું. અરે આ તો ભૂલી ગયો, તમારો આખો પગ લઈ લીધો છે. બતાવ શા વાગ્યું છે? એ પ્રભુ હરવે રે બુચકો મારજો. વાગ્યું નહીં પ્રભુ? પ્રભુ બોલો ક્યાં કાઢ્યું છે કૂતરું? અરે તું એ યાદ કરાવે છે ને, મારી પીડા વધતી જાય છે. પીડા વધે છે ને? હા મને બહુ પીડા આપીશ તમે. બરાબર પગા કાઢ્યું છે? અહીંયા દર્દ થાય છે. આવો પ્રભુ આવો. હા ઓ બાપા રે કેવું લોચતું લીધું છે. આવો ને આવો પ્રભુ આવો. અરે પકા આ શું થઈ રહ્યું છે? કૂતરું બહુ લોચતું લઈ ગયું છે પ્રભુ. એટલું બધું લોચતું લીધું તમારે તો જો પાછા લોહી ટપકશે. અરે રે અમારું આટલું બધું રક્ત વહી રહ્યું છે. સ્વાદિષ્ટ ભોજન કરીને ભેગું કરેલું રક્ત વહી રહ્યું છે. તુચ્છ પકા તું અમને કેમ આટલું બધું ચલાવી રહ્યો છે? મને સખત પીડા થઈ રહી છે. અમને કેમ ચલાવે છે? અરે પણ પ્રભુ હું શું કરું? તમારા શરીર પ્રમાણે મારી શક્તિ નહીં કે હું તમને ઊંચા કરી શકું, નહીં તેડી શકું પ્રભુ. ના પ્રભુ તમે તેડી લો. અરે ના સમા પ્રભુ, આટલું વજન તો હું નહીં ઉચકી શકું. આ મારા તાકાત નથી પકા. અરે શું બોલો છો? હું ઉચકવાની વાત નથી કરતો. વાહન બોલાવો. પણ પ્રભુ તમારું વાહન તો તમે ઉપર મૂકીને આવ્યા છો. અરે અમારું વાહન નહીં, પૃથ્વીલોકનું વાહન બોલાવો. પણ પૃથ્વીલોકમાં અમારે એવા પાડા ના મળે કે તમને ઉપર બેહાડીને દવાખાને લઈ જવું. તુચ્છ પકા વાહન એટલે પૃથ્વીલોક પર જે ચાલતા વાહનો છે એમાંનું કોઈ વાહન બોલાવો. સાધન બોલાવો એમ. એમ કહો ગાડી રિક્ષા એવું કંઈક મંગાવો. પણ હવે પ્રભુ અહીં ક્યાં રિક્ષા લાવો? મારે તો એમ ખેતરમાં અહીં રિક્ષા લાવો. હા મારી એક્ટિવા પર બેહાડ લો. બરાબર ને? હા એક્ટિવા પર આવો એક્ટિવા પર બેહાડ લો. આવો હાલો પ્રભુ ફટાફટ દવાખાને જઈ. આવો ને. એટલે આ પકાભાઈ હા બહુરૂપી વાળા શું થયું? એટલે ભાઈ જો ને આપણું કાર્ય કૂતરું નહીં હા. એ લોચું લઈ ગયું છો. એટલે આ બહુ મોટું લોટી લીધું. હવે એટલે દવાખાને લઈ જઉં છું. પણ ગામમાં ના જતા, ત્યાં તો બહુ પૈસા લેશે. એક કામ કરો, સરકારીમાં જતા રહો તો બધું મફત થઈ જશે. હા અહીંયા લઈ જાઓ બરાબર. પણ પહેલા ઓલું ધનુનું ઇન્જેક્શન તો અહીં મુકાવું એટલે ફટાફટ દવા ચાલુ થાય. સરકારી હોસ્પિટલ આખી છે ને એટલે. ઓકે આવો પ્રભુ. હે તુચ્છ પકા, એ તુચ્છ મનુષ્ય શું મફતની વાત કરતો હતો? એ તો કઈ નહીં, એમ કે ગામના જે દવાખાના છે ને એ પ્રાઇવેટ હોય એટલે પૈસા લે, અને આ જે સરકારી જઈએ ને તો ત્યાં આગળ પૈસા ન થાય એટલે ધન નહીં આપવાનું, મફત થાય. ફ્રીમાં. તમારે પૃથ્વીલોક પર તો જલસા છે, બધી જ વસ્તુ મફત. હા તે અમારા નરેન્દ્ર મોદી સાહેબ છે ને. કોણ મોદી સાહેબ? એ કોણ? અરે અમારા દેશના વડાપ્રધાન. તમે યમલો પણ છે રાજા મેન છો, એમાં ભારત દેશના આ પૃથ્વીલોકના એ રાજા છે આપણા દેશના. અચ્છા હા એ તમને બધી સેવાઓ આપે છે? એ બધી આવી સેવાઓ આપે. હા પીએચસી સેન્ટર હોય સરકારી, એમાં બધી દવાઓ મફત મળે. એ મોદી સાહેબ તમારી સેવા કેમ કરે છે? અમે વોટ આપીએ છીએ એટલે. મત એટલે અમારે ચૂંટણી થાય પ્રભુ પૃથ્વીલોક ઉપર, જે જીત્યો ને એ વડાપ્રધાન બને. હા દેશ એ ચલવે, એ નક્કી કરે બધી સેવા શું આપી ના આપી, એ સ્કીમ એ લાગુ પાડે. હા અમે વોટ આપ્યા એટલે મોદી સાહેબ જીત્યા. પણ તમે વોટ ના આપો તો પેલો પપ્પુ જીતી જાય. કોણ પપ્પુ? અરે છે પ્રભુ યાર, તમે યાર આ બધી રાજકારણમાં ક્યાં મને લઈ જાવ છો યાર? આપણે જે કરવાનું છે કરી યાર. આ મોદી સાહેબ છે ને એ ઘણા વર્ષોથી એ જ જીતે છે, બીજા સામે કોઈ જીતી નહીં શકતા. બધા એમને જ વોટ આપે છે અને દેશ મસ્ત ચાલવો છે એટલે. હા એમનો ડંકો વાગે આખી દુનિયામાં ડંકો. હા ભાઈ પણ મેં ડંકો વગાડ્યો છે નું કર. અરે હા બંકો બગડ્યો ડંકામાં. એ બંકા એટલે પ્રભુ આવો દવાખાને લીધો. આવો મારા એક્ટિવા પર બેહાડો. આવો પ્રભુ. ઉતાવળ રાખો. રે તુચ્છ પકા, શું થયું પ્રભુ?
તું એક નંબરનો હરામી માણસ છે. હા, મેં શું કર્યું? એટલે તમને હોસ્પિટલ દવાખાને તો લઈ જાઉં છું, શું તકલીફ છે યાર? રે તું અમને રોજ ચલાવે છે બરાબર છે, પણ આજે મને શ્વાને બટકું ભર્યું છે એટલી પીડા થાય છે ને તું હજી અમને ચલાવે છે. પ્રભુ મને ક્ષમા કરો, સોરી પણ હું શું કહું છું, એ 4 ડગલા ચાલવું પડે એવું તું આર્યું હોય છે મારું ચાર્જિંગ વાળું એક્ટિવા. આર્યું આવો, આર્યું જો જો આમાં તમને બેહાડીને લઈ જવાના છે. એ શું છે? હા, પાડો છે. એટલે અમારો પૃથ્વીલોકનો પાડો છે, અમારું વાહન છે. તુચ્છ પકા, પાડો પાડો કરી તુચ્છ શબ્દ ના વાપરીશ. અમારા વાહનનું નામ મહેશ છે. હા, તો અમારો મહેશિયો એટલે અમારું આ સાધન છે. પૃથ્વીલોક ઉપર અમે પ્રભુ જેમ તમે પાડા પર સવારી કરીને યમલોકમાં આઘા પાછા થતા છે ને, તો અમે પૃથ્વીલોક ઉપર આ અમારા વાહન છે, આ સાધન કહેવાય. અને અમે ચાર્જિંગ વાળું એક્ટિવા છે. હા, આની પર બેહી અને પછી તમને દવાખાને લઈ જાઓ, તમને પગને દવા કરાવવા, ડૂંટીએ ઇન્જેક્શન લેવાના છે. હા, બરાબર. જો પ્રભુ હું તમને કહી દઉં, હું આમ બેસી જાઉં, હવે તમે પાછા બેસી જાઓ. હેડો ફટાફટ તમને દવાખાને પકડ દો. બેસી જા. હા બેસી જા. શું કરો છો? અરે તુચ્છ પકા, તું જવા દે, અમે બેસી ગયા છીએ. અલા શું તંબુરો જવા દે. ઉતરો 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 ઉતરો. શું થયું? અલા આપણે બેહાય. અરે પ્રભુ, આ યમલોકનું વાહન નહીં, આ પૃથ્વીલોકનું છે. હમણાં ગલોટિયા ખાઈ જશો તો પછી વીમો લીધો છો તમે અહીં? તો પછી અરે એવી રીતે નહીં બેહવાનું, એક આમ બે કામ બે એવું નહીં. જો પ્રભુ હું આમ બેઠો હોય ને એટલે તમારે પાછળ તમે નાના પ્રભુ તમે વચ્ચે બેસી એ આમ હાથ પગ આમ પોરો કરીને આમ આવડી જ બેહવાનું યાર. તમે તો એક આમ બે કામ બે એવું સિસ્ટમ હોય, પાછળ તમે બેસી જજો. ઠીક છે. હા, નાના પ્રભુ બેસી જાઓ. ફટાફટ બેસી જાઓ. બેસી જા. હા, મોટા પ્રભુ તમે બેસી જાઓ. હા, ચાલો. અરે તુચ્છ પકા શું કરે છે? અરે પ્રભુ, અરે બેહો ને, તમારે નહીં આવવાનું. કૂતરું તમને કહી દઉં છે યાર. અરે તુચ્છ પકા, હું બેસવા ગયો ને તે વાહન ચલાવી દીધું. એક મિનિટ ઉભા રહ્યો. આવ્યો પાછો આવ્યો. લે 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 લે. અરે આ કે તમારું યમલોકનું વાહન નહીં, આ તો રિવર્સ આવે. જો બસ બેસી જાઓ, શાંતિથી બેસી જાઓ. બેસી જાઓ. બેઠા. અરે થોડા આગળ ખસો. ચા આગળ ખાવા નીચે આઈ બેહવાનું મારે. અરે નથી બેસી શકતા અમે. એક મિનિટ. ના ના પ્રભુ તમે ઉતરો ને, ઉતરો ને. આ મારું વાહન છે, છેલ્લા 2 વર્ષથી હું રાખું છું. આમાં રોજ અમે 3 સવારી જઈએ છીએ. હું, મારો છોકરો, મારું બૈરું, ત્રણે બેહીને કુવે આવીને જઈએ છીએ. બધા 3 સવારી ફરશે અને તમને બેસતા બહાર આવશે. ફાવતું નહીં. શું તકલીફ પડે છે? અરે અમારું શરીર તો માપનું છે, પણ તમે બંને ખાધે પીધે સુખી થઈ ગયા છો એટલે અમને ફાવતું નથી. અરે અમારી પૂંઠમાં આ તારા વાહનની પૂંછ ભરાઈ જાય છે. અમે ઘરવાળા બેસી છે, અમારી પૂંછમાં ચાહે પૂંછ ના ભરાણી, તમારી પૂંછ ભરાઈ જાય. જબરા છો તમે તે પ્રભુ. જો ભાઈ ચોખ્ખું કહી દઉં, આ તો 3 સવારી ચાલે છે, પણ જો હવે તમે ના માતા હોય ને તો પછી હું શું કરું? અહીં તો બીજું કોઈ વાહન છે નહીં. નકર તમારો મહેશ બોલાવો ઉપરથી. મારો મહેશ તો આ તૈયાર છે. બોલો, નક્કી કરો ગમે તે એક કામ કરો. 2 સવારી જઈએ અને એક જણ પાછા ધીરે ધીરે ચાલતા આવો તો સેટિંગ થઈ જશે. હા તો બરાબર છે પકા. આપણે બે તારા વાહન ઉપર જઈએ અને પ્રભુને કૂતરું કર્યું છે. પ્રભુ શાંતિથી ચાલતા ચાલતા અમારી પાછળ આવો. હા બરાબર છે, ચલો. રે તુચ્છ ચિત્રગુપ્ત, શું થયું? શું પ્રભુ? મને તો અમને પણ શરમ આવે છે, દુઃખ થાય છે તમને તુચ્છ કહેતા, પણ તમે કામ જ તુચ્છ જેવા કરો છો. શ્વાને બટકું અમને ભર્યું છે, પીડા અમને થાય છે ને તમારે આ મહિષમાં જવું છે? ભાઈ આ મારો મહેશ છે, મહિષ નહીં. મારું એક્ટિવા છે, આ ચાર્જિંગ વાળું. હા જે હોય તે, પણ આ મહિષમાં હું જ જઈશ. અને હું તમે પાછળ ચાલતા ચાલતા આવશો, આ તમારી સજા છે. મારે આવું નથી શું? આ તમારા બેનો પ્રશ્ન છે, મારું કઈ લેવા દેવું નહીં. હું તમારા ગામનો નહીં, હું તો નીચેનો છું. તો નીચનો છે. શું બોલ્યા? નીચેનો? તું નીચેનો છે, તું પડતો જ નહીં. હા હાથવીને બેહાડજો. ફેરે આવતા નહીં બેસતા. બેહો હાથવીને જારે. પેલું કૂતરું કાઢ્યું પગ હાથવજો. હરકું જોજો કઈ ડેલું આવજો. ચામડું ખેંચે છે. ધોતી અધર રાખો. હા અહીં મૂકી દો પગ અહીં મૂકી દો. બસ અહીં મૂકો. હા બસ. બેસી જા હરખા. હા ના પ્રભુ તમે આવો. મારો સોટી ના પાડી હતી કે આ કપડાં તમે બદલી નાખો તો મારું માનતા નહીં કે ના અમે યમરાણીનો વિડીયો કોલ આવે છે, અમારે શું બતાવવાનું? આ કપડાં નતા પહેરવાના.
આ કૂતરું કાઢી જો ને આ કપડાં પહેર્યા હતા. હજુ કહું છું, હજુ યાદ રાખજો, હજુ આ કપડાં નહીં, અમારા જો કપડાં પહેરશો તો કૂતરા નહીં કાઢ્યા. હજુ તમારા મહિનામાં ઘણા દિવસો બાકી છે. નથી કોઈથી કમ, હું છું એમ. અમે આ વેશભૂષા નહીં બદલીએ. અરે યમ કરીને આટલો તો દમ નીકળી ગયો. સમજો લોહીના નીચે ટપકા પડ્યા છે ને પાછો કે યમ. તમે પાછા યાર પ્રભુ મારું માનો, હું તમારો દુશ્મન નહીં, હું તમારો સેવક છું. હા, અમે પૃથ્વી લોકો ભગવાનને બહુ માનીએ છીએ યાર. અમારે યમરાણીને જવાબ આપવા પડે છે. આ શ્વાનની પીડા કરતા એ પીડા અસહ્ય છે. અરે તો પ્રભુ તમે ચિંતા ના કરશો. હવે ધીમે રહીને મીઠી મીઠી વાતો કરીને દેવી યમરાણી નીચે બોલાવો, ચા દા નીચે રાખે, એમને હડકાઈ કૂતરું કાઢાવો. હા, પછી બધી પીડા એમને ખબર પડશે ને બધું કહેતા બંધ થશે કે આ તમારે જે કપડાં પહેરવા પહેરો, જે વસ્ત્રો બધું ચાલશે, અમારે જે વસ્ત્રો પહેરી લેજો પછી. હા તો પકા પ્રભુ મારે તમારી નોકરી નહીં કરવી. મારે આ ને યમલોકના આ વસ્ત્ર કાઢવા છે. મારે પકા જેવા કપડા. પકા મારા લાયક કોઈ નોકરી નહીં છે નોકરી? તમે માં જો નોકરી કરો તો બસ તૈયાર. તૈયાર. આપણે બે ભેંસો છે, 4 ગાયો છે, પોદરા ભરવાનો, વાઢવાનું, બધું કામ કરવાનું. સવારે ખાવા મળશે, 2 જોડ કપડાં મળશે અને 1500 રૂપિયા પગાર. બસ હું તૈયાર છું. પકા, હું મોટો પ્રભુ છું, તો મને થોડો પગાર વધારે આપજે. મારા માટે કોઈ નોકરી છે? ના પ્રભુ, તમે મોડા પડ્યા. એક જ જગ્યા ખાલી હતી, અમને ભરાઈ દીધી છે. મોડો તો તું પડી રહ્યો છે. મારી પીડા વધી રહી છે. મને વૈદ્યરાજ પાસે લઈ જા. વૈદ્યરાજ એ તો લગભગ શિમલા મનાલી બાજુ જવું પડશે, કાશ્મીર બાજુ. લક્ષ્મણજીને બાણ વાગ્યું હતું ત્યારે હનુમાનજી અહીંયા જ જતા પેલી જડીબુટ્ટી લેવા મળે. વૈદ્યરાજ તો બધા અહીંયા જ જડીબુટ્ટી મળે. અહીં તો અમારા દેશી ડોક્ટરો મળે. જો ભાઈ તમે કોદ લઈ જાઓ. હા, જે હોય તે ચાલ. ગુપ્ત થોડી ઉતાર રાખો. રે ભલે થાક્યા. અરે એવું ના ચાલે પ્રભુ. અરે તું પકા કેમ ઊભી રાખી? અલ્યા પ્રભુ વાત સાચી છે પણ તમે ઉપર ચડી ગયા છો. પણ આ ભાઈ તો પાછળ દોટવાનું છે નાના પ્રભુને, એટલે 2 મિનિટ ઊભી રાખી તો એનો થાક ઉતરે એમ. અરે એનો થાક ઉતારવામાં મારા શરીરનું બધું રક્ત ઉતરી જશે. અરે પ્રભુ કશે વગર ઉતરી જશે. તો આ તો પૃથ્વી લોક સાથોડો યમલોક છે. અહીં તો રક્તની ચિંતા નહીં કરવાની. હા, એ તો પૈસા આપો એટલે લોહીની બોટલો આલી દે, ચડાઈ દેવાની. હા, એટલે એ ધન આપતા રક્ત વેચાતું મળે છે. હા, જેમ દારૂની બોટલ આવે છે ને એમ રક્તની બોટલ. તમારા પતિએ ચિંતા ના કર્યો, થાક ઉતરી ગયો. સારું લાગ્યું? જો તો તાઈ સોરી ફાવશે પ્રભુ, થોડો દબાવ તમારા બાજુ. નહીં. અરે પાસે બેસી જશે બેચારા, બેસી. હવે એમને ચેટલું દોટાડો છે, બહુ આખું દવાખાનું છે. આપણે ખેતરમાં રહીએ છીએ ને એટલે. પ્રભુ બેસી જાઓ, 2 જણો એ તો હાકડ માકડ જતા રહીશું. પણ મોટા પ્રભુ નાના પ્રભુને પૂંછડી વાગશે હો. હા, આનંદ આવી ગયો પકા, આનંદ આવી ગયો. યમલોક છોડીને પૃથ્વીલોક જેવા થઈ ગયા છે. પૂછડીનો પણ આનંદ લઈ લે છે. લેવા દો ને પ્રભુ, તમને નતું ગમતું, એમને ગમે છે તે ભલે લેતા. અરે તુચ્છ પકા ક્યારે આવશે વૈદ્યનું ખાનું? આ ભાઈ દુખાનું નહીં, દવાખાનું. ચમનું બોલો છો તમે તે પ્રભુ? આઈ જા. હા જો છે ને, છે ડોક્ટર ડાયાભાઈ પટેલ. હા, હું ગાડો પણ ડોક્ટર ડાયા. હેડો. હા ડોક્ટર સાહેબ જો ને અમને. હા, શું થયું છે? અરે શ્વાન કરડ્યું છે. તમારે 14 ઇન્જેક્શન લેવા પડશે. એનું અત્યારે એક મૂકી દઉં છું. આ બાજુમાં હોસ્પિટલ છે, અહીં જતું રહેવાનું. ચિંતા એ વૈદ્યરાજે મારા વસ્ત્રો ઉતારી મને અર્ધનગ્ન કર્યો. પાતળી શૂળ લાવી અને મને અહીંયા ભોકે છે.